સુરતના કિમ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ પીઆઈ પીસી સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજ્યના પોલીસ વડા દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 22 જૂને કિમ ખાતે એસએમસીએ દરોડા પાડ્યા હતા। 19 લાખના સહિત 55 લાખનો મુદ્દામાલ અહીંયા જપ્ત કરવામાં આવ્યો હતો। 3 આરોપીઓ ઝડપાયા હતા। 13 આરોપીઓ હજુ પણ વોન્ટેડ હતા। ઉદય જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, ફરજમાં બેદરકારી બદલ પીઆઈ પીસી સરવૈયાને સસ્પેન્ડ કરાયા છે, શું વિગતો? જી બિલકુલ, સુરત ગ્રામ્ય પોલીસ વિભાગમાં એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। કિમ મથકના જે પીઆઈ છે પીસી સરવૈયા, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ રાજ્યના પોલીસ વડા દ્વારા આ જે સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે। 22 જૂને કિમ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં 19 લાખ રૂપિયા સહિત 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે ઝડપાયો હતો। આ કેસમાં 3 આરોપી ઝડપાયા હતા અને 13 આરોપી વોન્ટેડ હતા। ત્યારે આ સમગ્ર ઘટનામાં જે પીઆઈ છે તેમની બેદરકારી સામે આવી હતી અને આ જ કેસમાં જે પીઆઈ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે રીતે આ કાર્યવાહી થઈ છે તેના કારણે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી બિલકુલ ઉદય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।